નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણે જાણીશું કે આપણી આ દુનિયા, આપણા ખંડો અને મહાસાગરો આખરે બન્યા કેવી રીતે. આ એક એવી વાર્તા છે જે ખરેખર અકલ્પનીય છે. આખી વાતનું કેન્દ્રબિંદુ જ આ છે. ક્યારેય દુનિયાનો નકશો ધ્યાનથી જોયો છે? ખાસ કરીને દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કિનારા જુઓ. એવું નથી લાગતું કે જાણે કોઈ વિશાળ પઝલના બે ટુકડા હોય જે એકબીજામાં એકદમ ફિટ થઈ જાય? બસ આ જ એક નાનકડી વાત આપણી આખી કહાણીની શરૂઆત કરે છે. તો આ પઝલને સોલ્વ કરવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? વેલ, સૌથી પહેલાં તો આપણે જે ગ્રહ પર રહીએ છીએ એની સપાટીને થોડી સમજી લઈએ. કેટલાક આંકડાઓ જોઈએ. આપણી પૃથ્વી કેટલી મોટી હશે? એની કુલ સપાટીનું ક્ષેત્રફળ છે લગભગ 50.68 કરોડ ચોરસ કિલોમીટર. વિચારો કેટલો મોટો આંકડો છે આ! પણ એનાથી પણ વધારે રસપ્રદ વાત તો એ છે કે આટલી મોટી સપાટી વહેંચાયેલી કેવી રીતે છે? લગભગ 71%, હા 71% ભાગ તો ફક્ત પાણી જ છે અને જમીન એ તો માત્ર 29% ભાગમાં જ છે. અને જુઓ, આ જમીન અને પાણીની વહેંચણી પણ એક સરખી નથી. આપણે ઉત્તર ગોળાર્ધને જોઈએ તો ત્યાં જમીન જ જમીન છે. એટલે જ તો એને લેન્ડ હેમિસ્ફિયર કે ભૂમિ ગોળાર્ધ કહેવાય છે. પણ જેવું આપણે દક્ષિણ ગોળાર્ધમાં જઈએ ત્યાં તો બસ પાણી જ પાણીનું રાજ છે. એને વોટર હેમિસ્ફિયર એટલે કે જળ ગોળાર્ધ કહે છે. સારું, તો આટલી જમીન અને આટલું પાણી તો છે, પણ સવાલ એ છે કે આ અલગ અલગ ખંડો અને મહાસાગરો બન્યા કેવી રીતે? આની કહાણી એ તો અબજો વર્ષો જૂની છે. કલ્પના કરો, અબજો વર્ષ પહેલાં આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટો પડેલો એક ધગધગતો આગનો ગોળો હતી. ધીમે ધીમે એ ઠંડી પડવા લાગી અને એની ઉપર એક પોપડો બન્યો, પથ્થર જેવો. પછી શું? લાખો કરોડો વર્ષો સુધી સતત વરસાદ. એટલો વરસાદ કે જે નીચાણવાળા ખાડા હતા એ બધા ભરાઈ ગયા અને બની ગયા મહાસાગરો. અને જે ઊંચા ભાગો હતા એ બની ગયા આપણા પહેલા ખંડો. હવે સદીઓ સુધી લોકોને એ સમજાતું જ નહોતું કે આ ખંડો આમ પઝલના ટુકડા જેવા કેમ છે. આ કોયડો એવો ને એવો જ રહ્યો. પણ પછી એક વૈજ્ઞાનિક આવ્યા જેમણે એક એવો વિચાર રજૂ કર્યો જેણે બધાને વિચારતા કરી દીધા. અને એ વૈજ્ઞાનિક હતા જર્મનીના આલ્ફ્રેડ વેગેનર. વાત છે 1912ની. એમણે દુનિયા સામે એક સિદ્ધાંત મૂક્યો, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, એટલે કે ખંડ પ્રવહનનો સિદ્ધાંત. એમણે કહ્યું કે ભાઈ, આ ખંડો જે આપણને સ્થિર લાગે છે ને એ સ્થિર છે જ નહીં, એ તો ધીમે ધીમે ખસી રહ્યા છે. વેગેનરનો મુખ્ય વિચાર શું હતો? એમણે કહ્યું કે આજથી લગભગ 20 કરોડ વર્ષ પહેલાં આ બધા અલગ અલગ ખંડો હતા જ નહીં. બધી જ જમીન એકસાથે જોડાયેલી હતી, એક સુપર કોન્ટિનેન્ટ. અને એમણે એને નામ આપ્યું પેન્જિયા. તો પછી તરત જ મગજમાં સવાલ આવે, બરાબર, કે જો આ બધી જ જમીન એકસાથે જોડાયેલી હતી તો પછી એવું તો શું થયું કે એના ટુકડા થઈ ગયા અને એ એકબીજાથી દૂર જવા લાગી? આખી ઘટના લાખો કરોડો વર્ષોમાં બની. પૃથ્વીના પેટાળમાં રહેલી જબરદસ્ત શક્તિઓએ આ મહાખંડ પેન્જિયાને તોડવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં એના 2 મોટા ટુકડા થયા અને પછી ધીરે ધીરે એ ટુકડાઓ પણ તૂટતા ગયા અને ખસતા ગયા અને આખરે એમાંથી જ આપણા આજના ખંડો બન્યા. તો પેન્જિયાના જે 2 મોટા ટુકડા થયા હતા એને નામ આપવામાં આવ્યા. જે ઉત્તર તરફનો ભાગ હતો એ કહેવાયો લોરેશિયા અને એમાંથી જ બન્યા નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયા. અને જે દક્ષિણ તરફનો ભાગ હતો એ હતો ગોંડવાના, જેમાંથી બન્યા સાઉથ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને હા, આપણો ભારતીય ઉપખંડ પણ એ ગોંડવાનાનો જ એક ભાગ હતો. હવે આ વિચાર એ સમયે તો ખૂબ જ બોલ્ડ હતો. કોઈ માનવા તૈયાર નહોતું. એટલે વેગેનરને પુરાવા તો આપવા જ પડે. અને એમને પુરાવા મળ્યા પણ ખરા. ક્યાં? દુનિયાભરના ખડકોમાં, કરોડો વર્ષ જૂના અશ્મિયોમાં અને હા, પેલી દરિયા કિનારાની બનાવટમાં. વેગનરે કેટલાક મજબૂત પુરાવા ભેગા કર્યા. પહેલો પુરાવો એમણે બતાવ્યું કે કેવી રીતે બ્રાઝિલના પહાડો અને આફ્રિકાના પહાડો એક જ હારમાળાનો ભાગ લાગે છે, ભલે વચ્ચે આખો સમુદ્ર હોય. બીજું, એમને એવા છોડ અને પ્રાણીઓના અવશેષો મળ્યા જે ફક્ત જમીન પર જ રહી શકતા હતા, પણ એ અવશેષો અલગ અલગ ખંડો પર મળ્યા. એ કેવી રીતે શક્ય બને? અને ત્રીજો અને સૌથી જોરદાર પુરાવો, પેલી જિગ્સો પઝલવાળી વાત, કે કેવી રીતે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા એકબીજામાં પરફેક્ટલી ફિટ થાય છે. વેગનરની દલીલ એકદમ સિમ્પલ હતી. એમણે કહ્યું, આ ખંડો છે ને એક ફાટેલા છાપાના ટુકડા જેવા છે. જો આપણે એને પાછા બરાબર જોડી દઈએ તો એના પર છપાયેલી લાઈનો પણ એકબીજા સાથે મળી જશે.
બસ એવી જ રીતે જો ખંડોને જોડીએ તો પર્વતો અને ખડકોની લાઈનો પણ એક થઈ જશે. આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જો ખંડો કરોડો વર્ષથી ખસીને અહીં સુધી પહોંચ્યા છે તો એવું માની લેવાનું કોઈ કારણ છે કે હવે અટકી ગયા છે? ના, બિલકુલ નહીં. હકીકત તો એ છે કે એ હજી પણ ખસી રહ્યા છે. આ જે કોન્ટિનેન્ટલ પઝલ છે ને, એ કોઈ પૂરું થયેલું ચિત્ર નથી. એ તો એક જીવંત, ધબકતા ગ્રહનો સતત બદલાતો રહેતો નકશો છે, જે આજે પણ આપણી નજર સામે જ બદલાઈ રહ્યો છે.